જય શ્રી કૃષ્ણ. બધાને ખાણ આપી દીધેલું છે. જો તગારા પડ્યા છે તો પહેલાં તગારા બધું ગમાણમાં પડ્યું છે અને બધા અત્યારમાં ખાણ ખાય અને તમે જો આનંદથી વગાડી રહ્યા છે ને બેઠા છે ને જો ગાયોને આટલી શાંતિ હોય ને એટલે આપણે નહીં શાંતિ મળે. આટલી શાંતિથી ગાયોને બેઠેલી જોઈને એટલે આપણે નહીં એમ થાય કે નાના રેડી છે એમ. આ જો બચ્ચા પાલટી અને આ જો રામ લક્ષ્મણ. એ કાળું કાળું ધૂળ ખાસ ધૂળ ખાતો ને. જો રામ હોઈ ગયો છે અને આપણે લક્ષ્મણ બોલતા બધાને નથી ફાવતો એટલે આપણે ખાલી કાળું કહી દીધું છે નામ. એટલે લક્ષ્મણ નથી નામ પાડતા, કાળું નામ પાડ્યું છે. રામ અને કાળું. જો કાળું આપણે એમ જોઈએ છે ને રામ તો નીંદરમાં જ રહે છે. એ જન્મ ત્યારનો એને તો નકરી ઊંઘ જ આવે છે. ઊંઘણશી બગલા આવી ગયા છે. બગલા ભાઈ એ ઝીણું મોટું આંકણ જીવાત ઉડતી હોય માખ્યું બાખ્યું બધી વીણા રાખે એની પેટ પૂજા થાય ને આપણો તબેલો સાફ થાય. જો ખેડ થઈ ગઈ છે. છાણિયું ખાતર બધું હતું એ ભરી દીધું પડામાં અને ખેડ કરી વાળી છે. હવે ચૈત્ર મહિનો થોડોક જ રહ્યો છે અને આજની ગરમી એટલે ભૂકા કાઢી નાખી એવી છે. પવન ખાલી ધીમો ધીમો વાય છે. બહુ ફૂલ પવન આવતો નથી એટલે તડકામાં 10 વાગ્યા સુધી જ કામ થશે. આજ તો 11 વાગ્યા સુધી પડામ ટકાશે જ નહીં. અને જો ખાટલા ઉપર ચકીને ચકો બે ચકા છે બાદ કરે છે. એ ત્રીજી ચકી આવી જાઉં ખાટલા ઉપર મજા કરે છે. ચોથી ચકી પણ આવી ગઈ. ચકા જો ઊંચા નીચા થાય છે. ક્યારેક તો એવા આંટીએ ચડીને બાંધતા હોય ને પડે ને આપણે ભાવ પડખે વ્યા જઈએ ને તો એને ખબર ન રહે કોક આવી ગયું એમ. એવી રીતે બાંધતા હોય મારા બેટા. જો આનંદ કરી રહ્યા છે. એ જતું રહ્યું. એ લાઇટના ફોક્સ ઉપર જઈને બેસી ગયા. જો આ બધાને ખાણ મળી ગયું છે ને શાંતિથી બેસી ગયા છે અને અંદરની પાર્ટી હજી ખાય છે. કેમ છો મજામાં? એ રમકડી તેજલ આ ગાય અમે વેચાતી લાવ્યા છે ને એના ગરધણિયા એનું નામ કેવું પાડ્યું છે? ગરધણિયા એનું નામ કતુ પાડ્યું છે. આપણે બોલતા એમ થાય કતુ. કતુ એટલે શું? એટલે એનું નામ કતુ પાડ્યું છે. હું એને કતુ કરીને નથી બોલાવતી. બહુ મસ્ત પ્યારી ગાય છે. સુપર ગાય છે. જો હેત વાળી ગાય છે. રામ લક્ષ્મણની માં. આ રામ લક્ષ્મણની માં છે અને બે બચ્ચાને જન્મ આપ્યો યા પોતે. જો કેટલી શાંતિથી ઊભી રહી ગઈ. હે ખાવાનું બંધ કરીને ઊભી રહી ગઈ. શાંત જીવની છે એટલે નકર તો આમ શીંગડા હલાવે અમુક તો. અને જો કે આપણી વાડી અંદર આટલા બધા છે ને આ અંદર એટલા 6 બાંધ્યા છે અને આ કણે કેટલા 6 લાઈન છે આવડ્યા. 6 ને 4 10 ને 4 14 14 અને 6 આ રેડી 20 ઢોર છે કમ્પ્લેટ. 20માં એક ઢોર આપણે આમાં માથું હલાવે નહીં હો. બધા ઢોર શાંતિવાળા જ છે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો ને તડકામાં પોતાની ધ્યાન રાખજો. નકર આ તડકા રહ્યા ને એ જો માથામાં લાગી જશે ને તડકો તો મગજમાં ગરમી ચડી જાય એવા તડકા પડે છે. તો સારું હાલો પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.